चलो विद्यार्थी मित्रों, ધોરણ નંબર 10 ની અંદર આપણે જે ચેપ્ટર નંબર 11 ફિઝિક્સ માં ચાલી રહ્યું છે એની અંદર આપણે માનવ આંખની રચના અને એની જે ક્ષતિઓ હતી એના વિશે અભ્યાસ કરી ચૂક્યા છે. હવે માનવ આંખનો ટોપિક પૂરો છે અને હવે આવ્યું છે રંગબેરંગી દુનિયાનો ટોપિક. બરાબર. માનવ આંખના થોડાક ઇન્ટેક્સ પ્રશ્નો બાકી હતા. બરોબર છે. તે પ્રશ્નો આપણે જોઈએ શું છે, ખ્યાલ આવે છે? તો પહેલો ક્વેશ્ચન અહીંયા પૂછેલો છે કે આંખની સમાવેશ ક્ષમતા એટલે શું? બરોબર છે. પાના નંબર 190 ઉપર. તો આંખની સમાવેશ ક્ષમતા એટલે શું એવું પૂછ્યું હોય તો શું કહી શકાય? તો તમને ખબર છે કે દૂરની કે નજીકની વસ્તુ તમે સ્પષ્ટ જોવામાં તકલીફ પડતી હોય, બરોબર છે, ત્યારે મતલબ કે આપણી નેત્રમણી અથવા તો આંખના લેન્સના કેન્દ્ર લંબાઈમાં ચોક્કસ ફેરફાર કરવાની જે ક્ષમતા છે એને આંખની સમાવેશ ક્ષમતા કહીએ છીએ. તો એની મેં વ્યાખ્યા પ્રોપર તમને આપેલી છે અને બોલી પણ ગયો. લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી એક વ્યક્તિ 1.2 મીટરથી વધારે દૂર કઈ ખામી ધરાવે છે? લઘુ દ્રષ્ટિની ખામી અને કેટલા મીટર? 1.2 મીટરથી વધુ દૂરની વસ્તુ જોઈ શકતી નથી. મતલબ કે દૂરની વસ્તુ જોવામાં તકલીફ પડે છે તો 100% આપણા જેવી લઘુ દ્રષ્ટિની ખામી છે. તો આ ખામીનું નિવારણ કરવા કઈ પ્રકારનો શુદ્ધિકારક લેન્સ વાપરવો જોઈએ? બરોબર છે. મતલબ કે સમજી લો કે આ એક પ્રકારનો ડોક્ટરનો સવાલ પૂછવામાં આવે આંખના કે ભાઈ મને એવરેજ ડિસ્ટન્સ રાખે કે ભાઈ આટલા ડિસ્ટન્સે રહેલી વસ્તુ તમે ચોક્કસ રીતે જોઈ શકતા નથી, મતલબ કે 1.2 મીટર. તો તમે મને કયો પ્રકારનો લેન્સ આપશો, એનો પાવર શું હશે, કેન્દ્ર લંબાઈ શું હશે, એ બધું કહી શકો તમે. આના કેવી રીતે જોઈએ? સૌથી પહેલા તો લઘુ દ્રષ્ટિની ખામી અને દૂરનું દેખાતું નથી, મતલબ કે અંતર્ગોળ આન્સરમાં તો આવશે. અંતર્ગોળ લેન્સ છે, ચોક્કસ કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરી અને આપણે આ ખામી નિવારી શકીએ. બરોબર છે. એની કેન્દ્ર લંબાઈ અને પાવર શું હોય છે કે એના વિશે વિચારીએ તો અહીંયા સમજી લો કે વસ્તુ જે છે એ 1.2 મીટર છે અને વસ્તુ છે એ આપણા જે લેન્સ છે એની આગળ છે, મતલબ કે માઇનસમાં હશે. વસ્તુ જે છે માઇનસ એટલે યુ હશે એ માઇનસમાં હશે, પણ યુ માઇનસમાં પણ કેટલું હશે? ઇન્ફાઇનાઇટ, કારણ કે દૂરની અનંત અંતરે રહેલી વસ્તુ 1.2 મીટરથી વધુ પડે છે. ખબર? v ધારો કે હું લઈ લઉં -1.2 મીટર, બરોબર છે, અને મને જે લેન્સનું સૂત્ર છે એ ખબર છે 1/v - 1/u = 1/f. બરોબર છે. વાસ્તવમાં શું છે? વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ. તો મને f મળી જશે. f કેટલો મળી શકે એમ છે? તો કે માઇનસમાં 1/1.2 -1/ ઇન્ફાઇનાઇટ આવશે અને ઇક્વલ ટુ 1/f છે. તો કેન્સલ થશે. વાસ્તવમાં -1/2 1/ઇન્ફાઇનાઇટ, 1/ઇન્ફાઇનાઇટ અવ્યાખ્યાયિત પદ છે, 0 થશે અને આ છે 1/f. -1/2 1.2 = 1/f. f ની કિંમત આવે છે -1.2. મતલબ કે આ મળે છે કે આટલી કેન્દ્ર લંબાઈનો લેન્સ હોવો જોઈએ. અને બીજું માઇનસમાં આવ્યું છે એટલે કે કયો લેન્સ હશે? અંતર્ગોળ લેન્સ હશે. લેન્સનો પાવર p શોધવો હોય તો 1/f શોધી શકાય અને 1/1.2 માઇનસમાં, મતલબ કે આન્સર આવશે માઇનસમાં અને 12 × 72 12 × 7 84 12 × 96 0.8 સમથિંગ. પાવર કેટલો હશે? 0.8 સમથિંગ પાવર આવશે. ખ્યાલ આવી રહ્યો છે? તો આ થઈ ગયું કે લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી કોઈ વ્યક્તિ છે તો એને આ રીતે એની ખામી નિવારી શકશું આપણે. બરોબર છે કે એની શું કહેવાય, કેન્દ્ર લંબાઈ કેટલી આવશે? -1/2 અને એનો પાવર આવશે -0.8. આ માત્ર માહિતી માટે હતું, લગભગ પૂછાવાનું ક્યાંય નથી. ખાલી આન્સર આપણો તો શું હતો? કયા પ્રકારનો લેન્સ? તો કે અંતર્ગોળ લેન્સ છે. પણ કદાચ આવું તમારે સમજવું હોય તો સમજી શકાય કે આટલા દૂરની વસ્તુ જો છે એને દેખાતી નથી તો કેવા પાવર વાળો લેન્સ જોઈએ? તો કે આટલા પાવર વાળો અને માઇનસમાં એટલે અંતર્ગોળ લેન્સ જોઈએ. ખ્યાલ આવી રહ્યો છે? બસ આ જ લોજિક હતું. આગળનો ક્વેશ્ચન બીજો જુઓ તમે.
ચલો હવે આપણે આયા છે ક્વેશ્ચન નંબર 3 ઉપર. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂર બિંદુ અને નજીક બિંદુ એટલે શું? નજીક બિંદુ એટલે કે એટલું નજીકનું અંતર કે જ્યાંથી વસ્તુ સ્પષ્ટ જોઈ શકે, અને દૂર બિંદુ એટલે દૂરનું અંતર કે જે સ્પષ્ટ જોઈ શકે, જે 25 સેન્ટીમીટર થી અનંત અંતર સુધીનું હતું એ. તો એની વ્યાખ્યા મેં આપેલી દીધેલી છે. છેલ્લી પાટલી પર બેઠેલા વ્યક્તિને બ્લેકબોર્ડ ઉપર લખાણ વાંચવામાં તકલીફ પડે છે. આ બાળક કઈ ખામીથી પીડાતું હશે? તો ક્વેશ્ચન નંબર 4 નો આન્સર આવે લઘુ દ્રષ્ટિની ખામી હશે. કારણ કે છેલ્લી બેન્ચીસે બેઠેલો વિદ્યાર્થી જે છે એ બોર્ડની એટલે કે દૂરની વસ્તુ જોવાનો પ્રયત્ન કરે છે, અને ત્યારે એને ના દેખાય તો લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય. નિવારવા માટે અંતરગોળ લેન્સ વાપરવો જોઈએ, અને એ પણ કેવું યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતો. ખ્યાલ આવી રહ્યો છે? યસ. મતલબ કે આપણો આ આંખ પૂરું થઈ ગયું છે. હવે જોવાનું છે પ્રિઝમ. શું જોવાના છે આપણે? પ્રિઝમ. પ્રિઝમ ક્યાંય જોયું છે તમે? ક્યાંય વિચાર આવ્યો હોય અથવા ક્યાંય પ્રયોગશાળામાં નજર મારી હોય, બરોબર છે, ક્યાંક ડોકાચ્યું કર્યું હોય દેખાઈ ગયું હોય, એવું ક્યાંય ખરું પ્રિઝમમાં? પ્રિઝમ વાસ્તવમાં કેવું હોય છે? 3D પિક્ચર છે એટલે એટલું બધું દોરી નહીં શકાય, પણ પ્રિઝમ આવો છે. આ રીતનો પ્રિઝમ હોય છે. ક્લિયર વાત છે? ધ્યાન રાખો. આ રીતનો પ્રિઝમ હોય છે. મતલબ કે એની કેટલી સપાટી છે કુલ? એક આ બાજુની સપાટી, એક આ બાજુની સપાટી ને નીચેની. એટલે આ જે સપાટીઓ દેખાય છે લંબચોરસ સપાટીઓ દેખાઈ રહી છે તમને, બરોબર છે? એટલે 3 સપાટી અને ત્રિકોણ આકાર 2 સપાટી. તો પ્રિઝમ એટલે શું? તો કે કુલ 5 સપાટી ધરાવે. એમાંથી લંબચોરસ આ જો એક બિંદુ, બીજું, ત્રીજું ને ચોથું, એટલે આ ચાર શિરોબિંદુ એટલે 4 બાજુ વાળો આ, પછી એની પેલી બાજુનો સામેનો હશે એ 4 બાજુ વાળો, અને નીચે વાળો 4 બાજુનો, અને આગળનો જે છે આ ત્રિકોણ છે, અને એની પેલી બાજુનો જે પાછળ છે ત્રિકોણ. કુલ 5 બાજુઓ દેખાઈ રહી છે. તેવો આપણે પ્રિઝમ જોઈ શકીએ છીએ. તો આ પ્રિઝમની અંદર વ્યાખ્યા શું લખી શકાય પ્રિઝમની? તો કાચના બનેલા અને 3 લંબચોરસ પાર્શ્વીય બાજુ ધરાવતા તથા 2 ત્રિકોણાકાર પાયો ધરાવતા અથવા ત્રિકોણાકાર પાયા ધરાવતા પારદર્શક વક્રીભવન માધ્યમને પ્રિઝમ કહે છે. બરોબર છે? જેમાં 2 સપાટીઓ એકબીજાના ઢળતી જોવા મળે છે એવું પણ કહી શકાય. વ્યાખ્યા લખવી હોય તો શું બનાવવાનું? કાચના બનેલા છે, 3 લંબચોરસ પાર્શ્વીય બાજુ, મેં તમને 3 બાજુ બતાવી એ, તથા 2 ત્રિકોણાકાર પાયા, આગળનો અને પાછળનો ત્રિકોણાકાર પાયા ધરાવતા. પારદર્શક હોય, આખો પ્રિઝમ કાચનો બનેલો હોય, એની અંદરથી પ્રકાશ પસાર કરો તો બીજી બાજુ નીકળી શકે એવા વક્રીભવન માધ્યમ, એટલે કે પ્રકાશ પસાર કરીને જે બહાર આવશે વક્રીભવન પામીને આવશે પ્રકાશ, એટલે વક્રીભવન માધ્યમને આપણે શું કહીશું? પ્રિઝમ કહીએ છીએ. બરોબર વાત છે? આગળ આપણે ચર્ચા કરવાના છે પ્રિઝમની અંદર. તો અલગ અલગ સાયન્ટિસ્ટોમાં સૌથી પહેલું નામ આવે છે ન્યૂટનનું. એની ચર્ચા પછી કરશું. અત્યારે અલગ અલગ કોણ વિશે સમજણ મેળવીએ. ધારો કે આ પ્રિઝમ જે છે મેં 3D માં જરાક દોરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ સાદો પ્રિઝમ જો એક બાજુથી જોવામાં આવે તો અહીંયા શું તમને ત્રિકોણ દેખાશે? સામેથી જોશો ને આમ ઊભો મૂકેલો છે તો શું દેખાશે? પ્રિઝમ ત્રિકોણ દેખાશે. તો બસ એ ત્રિકોણ ઉપર જ સમજવાનો પ્રયત્ન કરશું હવે. બરોબર છે? તો સમજી લો કે આ એક ત્રિકોણ છે, મતલબ કે આ એક પ્રિઝમ છે. દેખાઈ ગયો પ્રિઝમ? હવે આ પ્રિઝમ ઉપર કોઈ સપાટી ઉપર કિરણ આપાત કરવામાં આવે, એક્ઝેક્ટલી અહીંયા મેં આપાત કર્યું કિરણ, તો પ્રકાશના આ કિરણનું શું થશે?
તો વાસ્તવમાં આ સપાટીને દોરેલો લંબ કઈ દિશામાં હશે? આવો લંબ હશે, તમે સમજી શકો છો, બરોબર છે. તો લંબ જો આવો હોય તો આ લંબથી શું થશે? પ્રકાશનું કિરણ લંબથી નજીક આવવાનું અને એ કિરણ આ રીતે જશે. હવે અહીંયા લંબ કેવો હોય તો કે આ સપાટી હતી તો એનો લંબ આ રીતનો હોય, તો લંબથી થોડુંક દૂર જાય કિરણ અને આ રીતનું કિરણ પાછું પડશે. પરાય ખબર, આ પ્રકાશનું કિરણ ગયું ના પરાવર્તન પામી ગયું. બે લંબ છે. આ પ્રકાશનું કિરણ વાસ્તવમાં આગળ પણ જાય આ રીતે, અને પ્રકાશનું કિરણ આ જે છે અહીંયા એક ખૂણો બનાવે છે જેનું નામ છે ડી, બરોબર છે. આ છે એ આપાત કિરણ છે. આ જે છે એ નિર્ગમન કિરણ છે. આ જે છે એ વક્રીભૂત કિરણ છે. ખ્યાલ આવી રહ્યો છે? અને આ છે એ પ્રિઝમ છે, બરોબર. તો આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો θ1, એને શું કહીશું આપણે? θ1 બરાબર આપાત કોણ. ક્યાંય પૂછાય તો તમને આવડવું જોઈએ. શું છે? આપાત કિરણે લંબ સાથે બનાવેલ ખૂણાને આપણે આપાત કોણ કહીશું, બરોબર છે. પછી લંબ સાથે વક્રીભવન કોણે લંબ સાથે બનાવેલ ખૂણો છે એને θ2 કહીશું. θ2 બરાબર વક્રીભૂત કોણ, વક્રીભૂત કોણ, બરોબર છે. આપણો લંબ હતો આવ્યો, લંબ સાથે કિરણે બનાવેલો ખૂણો. હવે જ્યારે લંબ સાથે નિર્ગમન કોણ બનાવે છે આને θ3 કહીશું. θ3 શું છે તો કે નિર્ગમન કિરણે લંબ સાથે બનાવેલ ખૂણો એટલે નિર્ગમન કોણ, બરોબર છે. અને બીજો એક મહત્વનો કોણ આવે છે, નામ છે વિચલન કોણ. તો શું લખવાનું છે તો કે નિર્ગમન કિરણે વિલક્ષણ પ્રિઝમના વિલક્ષણ આકારના કારણે એનો અલગ લક્ષણ છે વિલક્ષણ આકારના કારણે, એટલે કે આ પ્રિઝમના વિલક્ષણ આકારના કારણે નિર્ગમન કિરણ આપાત કિરણની દિશા સાથે જે ખૂણો બનાવે છે તેને વિચલન કોણ કહે છે. ખ્યાલ આવી રહ્યો છે? બરોબર છે. મતલબ કે કયો તો વિચલન કોણ એટલે કે આ જે ડી લખ્યો તો મેં એ વિચલન કોણ, બરોબર છે. ડાયવર્ટ થાય એટલે વિચલન કહે છે. તો પ્રિઝમના વિલક્ષણ આકારના કારણે નિર્ગમન કિરણ એટલે આ આપાત કિરણની દિશા સાથે જે બનાવેલ, નિર્ગમન કિરણ વાસ્તવમાં પાછળ લંબાવવામાં આવે તો આ રહ્યું, અને આપાત કિરણની દિશા જે છે એ આ રહી, અહીંયા જાય છે આમ. તો એ બે દિશા, આપાત કિરણની દિશા એ નિર્ગમન કિરણ સાથે બનાવેલ જે ખૂણો ડી જે છે એને આપણે વિચલન કોણ કહીશું. વ્યાખ્યા પૂછાય તો યાદ આવવું જોઈએ ખાસ, બરોબર વાત છે. તો આટલું તમને સમજ માટે ઇનફ છે કે પ્રિઝમની રચના વાસ્તવમાં અહીંયા પ્રયોગ કરવામાં આવે છે કે જો કોઈ પ્રકાશનું એક કિરણ આપાત કરવામાં આવે છે આટલા અલગ કોણ પ્રમાણે તમને દર્શાવ્યું છે, અને પ્રિઝમ પ્રકાશનું પરાવર્તન કરે છે. વાસ્તવમાં એ પ્રકાશનું શ્વેત પ્રકાશ નાખવામાં આવે તો એ પ્રકાશનું 7 રંગોમાં વિભાજન થશે. તો એ વિભાજન હવે જોવાના છે આપણે લોકો, બરોબર વાત છે. તો તમને આટલી ખબર પડી રહેવી જોઈએ કે શું વાત થઈ રહી છે અત્યારે. હવે પ્રકાશનું વિભાજન વિચલન કોણમાં ખબર પડી, આપાત કિરણની દિશા સાથે નિર્ગમન કિરણે બનાવેલ ખૂણો. હવે આપણે જોઈએ છે પ્રકાશનું 7 રંગોમાં વિભાજન. તો આમાં બહુ લખાય એવું છે નહીં આ બધા કોન્સેપ્ટમાં, એટલે હું બોલું છું એના ઉપર બહુ ધ્યાન આપજો. આ ક્વેશ્ચનો જો કે આઈએમપી છે નહીં, પણ નાના ક્વેશ્ચનો અને બીજા ક્વેશ્ચનો આની અંદરથી નીકળી શકે એટલે ખાસ ધ્યાન રાખજો. જે ધ્યાન દોરવાનું હશે ત્યાં 100% દોરીશ,
અત્યારે મુદ્દો આવે છે પ્રિઝમ દ્વારા શ્વેત પ્રકાશના કિરણનું 7 રંગોમાં વિભાજન. મતલબ એમ કે કોઈ એક ચોક્કસ પ્રકારનું એક જ કિરણ તમે પસંદ કરો. મતલબ કે કિરણ પસંદ કરવા એક કાગળ રાખો અને કાગળની અંદર એક નાનું છેદ પાડો અને પછી કાગળ ઉપર તમે લાઈટ પાડો છો, તેમાંથી એક જ કિરણ પસાર થવાનું છે. તો એક જ કિરણ શ્વેત કિરણની વાત છે અને એ શ્વેત કિરણને તમે કોઈ પ્રિઝમ ઉપર પાડવામાં આવે આ રીતે. સમજી લો કે આ પ્રિઝમ છે અને આના ઉપર શ્વેત પ્રકાશનું કોઈ એક જ કિરણ આ રીતે અહીંયા પાડવામાં આવે, બરોબર છે. તો શું થશે વિચાર લો. હવે શ્વેત પ્રકાશનું એક કિરણ પ્રકાશ અહીંયા પડ્યું છે. તો વાસ્તવિકતા તો એ છે કે જે પ્રિઝમની સપાટી છે એના દ્વારા વક્રીભવન પામવાનું છે, કારણ કે આ વક્રીભવનનું માધ્યમ છે અને ક્રમશઃ આ પાતળું માધ્યમ ના કાચનું ઘટ માધ્યમ આવી જશે, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ગતિ કરશે, બરોબર છે, અને વક્રીભવન પામશે. 100% વાત સાચી છે. પણ પ્રિઝમ શું કરે છે? તો પ્રિઝમ જે છે એ એના 7 રંગોમાં અલગ અલગ રંગોમાં વિભાજન કરે છે, બરોબર છે. એટલે એ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે તમે અહીંયા આપાત કિરણ અહીંયા દોરો છો તો એનું શું થશે? તો કે અહીંયા અલગ અલગ રંગોમાં વિભાજન થશે. ક્યાં ગઈ પેન? યસ, આ રહી પેન. મતલબ કે આ રીતે વિભાજન થશે અને બીજું કિરણ આવશે, અલગ અલગ કિરણો આમ, અને લાસ્ટમાં જે આવશે એ કિરણ બ્લુ કિરણ હશે, બરોબર છે. વાસ્તવમાં કિરણ જવું જોઈએ આમ, કિરણ જવું જોઈએ આમ, પણ એ કિરણ વક્રીભવન પામે છે અને વક્રીભવન પામી આ રીતે બીજા 7 રંગોમાં વિભાજન થાય છે, બરોબર છે. અને આ બધા અલગ અલગ રંગો હશે. કયા કયા રંગો હશે? કે ધારો કે અહીંયાથી આ એક લાઈન છે, 2 3 4, કેમ આવું છે? અહીંયાથી જ આવશે 5 6 અને આ 7. મતલબ કે ચાલુ ક્યાંથી થાય? જાંબલી, એટલે જાંબલી થી ચાલુ થશે અને જા ની વા લી પી ના રા, આવા કલર મળશે અલગ અલગ, પડે છે. જા ની વાલી પીનારા અલગ અલગ રંગો મળવાના છે તમને. આપાત કિરણ કેવી રીતે મળ્યા? તો કે શ્વેત પ્રકાશના કિરણ જે છે, શ્વેત પ્રકાશના કિરણનું વિભાજન થયું છે વક્રીભવન થવાના કારણે. અહીંયા શું છે? તો આ જા એટલે જાંબલી, ની એટલે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી ને રા એટલે રાતો. એટલે જાંબલી થી શરૂ થઈને રાતા સુધીના અલગ અલગ રંગો તમને અહીંયા શ્વેત પ્રકાશના 7 રંગોમાં વિભાજન થવામાં મળે છે. અને સર્વપ્રથમ આ 7 રંગોનું વિભાજન સર આઇઝેક ન્યૂટને કર્યું હતું, બરોબર. પેલા સફરજન વાળા જે આઇઝેક ન્યૂટન છે, ન્યૂટન ગતિના નિયમો ભણી ચૂક્યા છો તમે 9મા ધોરણમાં. તો એમણે સૌપ્રથમ શ્વેત પ્રકાશનું 7 રંગોમાં વિભાજન કરવાનું સાહસ કરેલું છે, બરોબર છે. મતલબ કે એમણે કર્યા પછી એમણે એના ઉપર અલગ અલગ પ્રયોગો પણ કર્યા હતા. પહેલા આ યાદ રહેવું જોઈએ. અહીંયા કન્ડિશન શું છે? તો વાસ્તવમાં અલગ અલગ તમને ક્વેશ્ચન પૂછવામાં આવે. જેમ કે સૌથી પહેલો ક્વેશ્ચન તો સરસ મજાનો કેવો નીકળે કે આ જે એક કિરણ પસાર થયું તો એમાંથી આ 7 જ રંગો કેમ બહાર નીકળ્યા? બીજા કોઈ રંગ ના નીકળી શકે? તો વાસ્તવમાં શ્વેત પ્રકાશ છે એ આ 7 જ રંગોનો બનેલો છે, એટલે આ 7 રંગો જે છે એ પાછા મળે છે, બરોબર છે. યસ. અને બીજી એક વાત, તો કેમ આ 7 રંગો મળે? આનું કારણ શું છે? તો વાસ્તવમાં અહીંયા અલગ અલગ મસ્ત રીઝન છે. કારણ હું તમને દર્શાવું છું કે શા માટે 7 રંગોમાં વિભાજન થાય છે. તો આ કારણ ખાસ યાદ રાખજો.
હું બહુ શોર્ટકટમાં લખીશ પણ લાંબુ બનાવી દેજો. તો શા માટે 7 રંગોમાં વિભાજન થાય છે? તો માત્ર એક જ કારણ કે પેલું તો આ યાદ રાખવાનું છે, સર આઇઝેક ન્યૂટન જે હતું સૌ પ્રથમ પ્રિઝમ દ્વારા 7 રંગોમાં શ્વેત પ્રકાશનું વિભાજન કર્યું. બરોબર છે. સૌ પ્રથમ આઇઝેક ન્યૂટને. શા માટે 7 રંગોમાં વિભાજન થાય છે? તો વાસ્તવમાં અહીંયા આપણને અલગ અલગ રંગો મળે છે. એમાં રાતા રંગની મતલબ કે જે રંગ મળે છે રંગોની તરંગ લંબાઈ જુદી જુદી હોય છે અને તેથી તે માધ્યમમાં જુદી જુદી ગતિ દર્શાવે છે. આ ખાસ ધ્યાન રાખજો. અલગ અલગ પ્રકાશના રંગોના કિરણો કેવા? તો કે પ્રકાશના જે અલગ અલગ રંગ જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો, આ પ્રકાશના રંગના જે કિરણો જે છે એમની તરંગ લંબાઈ જુદી જુદી હોય અને અલગ અલગ તરંગ લંબાઈ પ્રમાણે તે અલગ અલગ માધ્યમમાં જુદી ગતિ દર્શાવે છે. મતલબ કે એમનો વેગ જુદો જુદો હોય છે. એનો મતલબ એમ કે રાતા રંગના પ્રકાશનો વેગ સૌથી વધુ અને જાંબલી રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો થશે. યાદ રાખજો. રાતો રંગ જે રેડ લાઇટ છે એ સૌથી વધારે કેપેસિટી સ્પીડ વધારે છે એની, અને જાંબલી રંગની સ્પીડ સૌથી ઓછી છે. આ કારણ અહીંયા. હવે આના કારણે શું થશે? તો ધ્યાન રાખો. આના કારણે માત્ર એટલું જ થશે કે રાતા રંગ, હવે આપણે નિરપેક્ષ વક્રી ભવનાંક ભણ્યા હતા, યાદ છે કોઈને? નિરપેક્ષ વક્રી ભવનાંક ભણ્યા હતા ને એ ત્યાં આવતું હતું કે n નિરપેક્ષ વક્રી ભવનાંક n. આપણે 2 અને 1 2 લખતા હતા માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો નિરપેક્ષ વક્રી ભવનાંક એવું બધું. પણ અત્યારે n ધારો કે રાખીએ અને શૂન્ય અવકાશની સાપેક્ષે પ્રકાશનો વેગ c/v હોય, આવું ભણ્યા છો તમે. આ શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ અને આ માધ્યમમાં પ્રકાશનો વેગ. હવે આપણે કોન્સન્ટ્રેશન કરવાનું છે અહીંયા અને અહીંયા. જો રાતા રંગની વાત કરું હું અને જાંબલી રંગની વાત કરું, ધારો કે પહેલું રાતા રંગ, તો n વક્રી ભવનાંક પણ કોનો? તો કે રાતા રંગનો વક્રી ભવનાંક કેવો થશે? તો કે અહીંયા શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ તો આપણને ખબર છે 3 × 10⁸ વાળી, બરોબર છે. પણ અહીંયા જે વેગ છે એ રાતા રંગનો પ્રકાશનો વેગ વધારે છે. તો આ જો વેગ જે રાતા રંગનો હશે અને વધારે હશે તો n જે છે અહીંયા કિંમત મોટી થાય તો આ વ્યસ્ત ચલનમાં છે એટલે અહીંયા કિંમત ઓછી થાય. અને એ જ લોજિક પ્રમાણે જો n જાંબલી રંગનું જોવામાં આવે તો એ c/v જાંબલી, તો અહીંયા વેગ ઓછો છે મતલબ કે આનું વક્રી ભવનાંક શું થશે? વધુ. તો આનો વક્રી ભવનાંક જે છે એ આ વધારે છે એટલે આ વક્રી ભવનાંક ઓછો થશે. ઓછો વક્રી ભવનાંક. અને અહીંયા જાંબલી રંગનો વક્રી ભવનાંક વધુ થશે. ધ્યાન રાખજો. તો જાંબલી રંગનો વક્રી ભવનાંક વધુ એટલે વધુ વક્રી ભવન પામે છે. રાતા રંગનો વક્રી ભવનાંક ઓછો છે એટલે દેખી શકો તો ઓછું વક્રી ભવન થાય છે. જાંબલી રંગનો અહીંયા રાતા રંગનું ઓછું વક્રી ભવન થયું છે, અહીંયા જાંબલી રંગનું સૌથી વધારે વક્રી ભવન થઈ અને સૌથી નીચે મળે છે. એટલે આ પ્રમાણે અલગ અલગ એમની સ્પીડના કારણે અલગ અલગ વક્રી ભવનાંક મળે છે અને અલગ અલગ પ્રમાણમાં એમની શું કહેવાય વક્રી ભવન થઈ અને 7 રંગોમાં વિભાજન જોવા મળે. તો આનું કારણ છે કે શા માટે 7 રંગોમાં વિભાજન થયું? કારણ કે એની અંદરના જે ઘટકો છે શ્વેત પ્રકાશના 7 રંગો, એમની સ્પીડ જુદી જુદી હોય છે અલગ અલગ તરંગ લંબાઈ પ્રમાણે, અને એ સ્પીડ જુદી જુદી હોવાના કારણે એનો વક્રી ભવનાંક પણ અલગ અલગ આવે છે. એટલે જેનો વક્રી ભવનાંક ઓછો છે એનું ઓછું વક્રી ભવન થાય છે અને સૌથી પહેલા મળે છે, અને જેનો વક્રી ભવનાંક વધારે છે એ વધુ વક્રી ભવન પામે છે અને એ લાસ્ટમાં મળે છે. અને આ રીતે 7 રંગોમાં વિભાજન થાય છે. તો આ ખાસ આવડવું જોઈએ. હવે આયા આઇઝેક ન્યૂટનમાં.
આ લખી નાખજો, ક્યાંક કામ લાગશે, 2 માર્ક્સમાં ક્વેશ્ચન આપણા પેપરમાં આવશે. સર આઇઝેક ન્યૂટન શું છે? તો સૌપ્રથમ પ્રિઝમ દ્વારા 7 રંગોમાં શ્વેત પ્રકાશનું વિભાજન કર્યું. હવે એમણે વિભાજન તો કરી દીધું, આના પૂછો હવે. સમજો વાતને. હવે ન્યૂટન જે છે એમણે સૌથી પહેલા વિભાજન તો કરી દીધું છે, બરોબર છે, પણ એમની થોડીક ઈચ્છા એવી હતી કે હજી 7 રંગ નહીં, 7 રંગ કરતા વધારે રંગોમાં વિભાજન કરીએ આપણે, બરોબર છે, કારણ કે બીજા ઘણા બધા રંગ મળી શકશે. તો એમણે ફરીથી શું કર્યું, તો કે એમણે જે પ્રિઝમ હતો એની બાજુમાં બીજો પ્રિઝમ મૂક્યો અને જે પેલા 7 રંગો એમાંથી ફરીથી પસાર કર્યા, અને એમને એવું થવું જોઈએ કે ફરીથી 7 રંગોમાંથી વધારે રંગોમાં વિભાજન થવું જોઈએ. તો એવું થયું નહીં, 2 સીધા પ્રિઝમ ગોઠવ્યા, એક પ્રિઝમથી 7 રંગ મળ્યા, પછી એમણે બીજો પણ પ્રિઝમ ગોઠવ્યો અને વધારે રંગોમાં વિભાજન કરવાનું વિચાર્યું, પણ થયું નહીં. તો એમાં નિષ્ફળ રહ્યા. પછી એમને બીજો વિચાર આવ્યો. એમણે શું કર્યું, તો કે એમણે એક મજાનો પ્રિઝમ લીધો, બરોબર છે. હવે અને બીજો એની બાજુમાં જ એ જ માપનો બીજો પ્રિઝમ લીધો. ખ્યાલ આવી ગયો છે? અને પછી શું કર્યું, તો કે હવે એમણે એક કિરણ અહીંયાથી છોડી દીધું, ચલો છોડી દીધું, અને પછી એમણે વિચાર્યું કે હવે અહીંયાથી શું મળવું જોઈએ મને. તો લોજિકલી વિચારો કે શું મળશે અહીંયાથી, ખાસ આવડવું જોઈએ કદાચ. તો વાસ્તવમાં થયું શું, સૌથી પહેલા અહીંયાથી 7 રંગોમાં વિભાજન થવાની શરૂઆત થઈ જશે, એટલે સૌથી પહેલા એમાંથી કલર પડી જશે, અને આ રીતે આટલું બધું નતું કરવું વિભાજન, થોડુંક ઓછું કરીએ. આ અને આ રેખા જે છે એ તમારા ફૂટપટ્ટીની મદદથી બિલકુલ સમાંતર આવે ને એવું કંઈક લાવવાનું છે જાદુ. મતલબ કે આ જે રેખા છે એ રેખા અને જે આ રેખા લાસ્ટમાં આવી એ રેખા, એ બે એક જ દિશામાં આવવી જોઈએ. અને વાસ્તવમાં થયું શું, આવું કંઈક થયું એના. અને આ શું થયું એ જોઈ શકો છો, તો કે એણે શ્વેત પ્રકાશનું કિરણ આપાત કર્યું. આપાત કરતાની સાથે એને શું મળ્યું, તો કે વક્રીભવન થયું. એક વાયોલેટ એટલે જાંબલી રંગ અને એક રેડ એટલે કે લાલ રંગ, એનો આખો પટ્ટો મળ્યો. આખો પટ્ટો જ્યાં સમજી લીધું, બધા કલર છે વચ્ચે, એવો પટ્ટો વક્રીભવન છે, ફરતી વક્રીભવન થઈ અહીંયા આવ્યો. હવે એને પાછળ બીજો, આના પ્રિઝમ 1 કહું ને આના પ્રિઝમ 2 કહું, તો પાછળ બીજો પ્રિઝમ મૂકી દીધો એણે, બરોબર છે. આ રેડ ને આ વાયોલેટ, બરોબર છે. એટલે આવો ખેલ થયો. અને એને ફરીથી પ્રિઝમ મૂક્યો એટલે ફરીથી વક્રીભવન પામ્યા, અને વક્રીભવન પામવાની સાથે અહીંયા છેલ્લે જે બહાર નીકળશે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં, ત્યારે એ 7 રંગોનું પાછું ફરીથી શું થશે, શ્વેત પ્રકાશના કિરણમાં ફરીથી રૂપાંતરણ થઈ ગયું. તો આ એને નવાઈ લાગી થોડી. અને એના પછી ન્યૂટને સાબિત કરી દીધું, બરોબર છે, આ લોજિક ઉપરથી કે માત્ર શ્વેત પ્રકાશ જે છે, શ્વેત પ્રકાશનું કિરણ માત્ર 7 જ રંગોનું બનેલું છે, રંગોનું બનેલું છે, એવું એને ડિફાઇન કર્યું. તમને કદાચ પૂછવામાં આવે કે શ્વેત પ્રકાશનું કિરણ માત્ર 7 જ રંગોમાં બનેલું છે, એવું તમે ટૂંકનોંધમાં દર્શાવો અથવા તો કારણ આપો કે કેમ 7 રંગોનું બનેલું છે, એવું કેવી રીતે કહી શકાય.
તો આઇઝેક ન્યૂટનના પ્રયોગ ઉપરથી શું કર્યું, એક પ્રિઝમ 1 સીધો, બીજો પ્રિઝમ 2 ઊંધો લઈ લીધો અને શ્વેત પ્રકાશનું કિરણ આપાત કર્યું. તો પ્રકાશનું વિભાજન થઈ 7 રંગોનો વર્ણપટ મળ્યો. એ વર્ણપટના ઉપર બીજા પ્રિઝમ ઉપર એ વર્ણપટના આપાત કર્યો. તો પછી ફરીથી એ વક્રીભવન પામી અને ફરીથી શ્વેત પ્રકાશનું, એટલે કે પ્રકાશનું વિભાજન થાય છે અને એ વિભાજન વાળા પ્રકાશનું ફરીથી શ્વેત પ્રકાશમાં રૂપાંતર થાય છે. મતલબ કે 7 રંગો સિવાય પ્રકાશમાંથી બીજું કશું ના આવવું જોઈએ, એટલે પ્રકાશ માત્ર 7 જ રંગોનો બનેલો છે એવું કહી શકાય. તો આ લોજિક એણે તારવ્યું છે, ખ્યાલ આવવો જોઈએ આ, બરોબર છે. હવે આપણે આ ઘટનાના અનુરૂપ, મતલબ કે આની એક વ્યાખ્યા તમે મતલબ કે ટૂંકનો જેવું બની શકો છો, અથવા તો આકૃતિ દોરશો તો એ સમજ આવશે, પણ આકૃતિ આ રીતની પરફેક્ટ આવી જોઈએ, થોડું ધ્યાન રાખજો. હવે આવે છે આ શ્વેત પ્રકાશનું જે 7 રંગોમાં વિભાજન કર્યું એના આધારિત એક મસ્ત કુદરતી ઘટના, અને એનું નામ છે મેઘધનુષ. કેવી રીતે દેખાય છે? મતલબ કે તમે ઘણી જગ્યાએ મેઘધનુષ્ય જોયું હશે. ચોમાસાનું વાતાવરણ પત્યું છે એટલે બસ એ વખતે ઘણી જગ્યાએ જોવા મળે છે, અથવા ક્યાંય ફુવારો ચાલુ હોય ત્યાં, અથવા તો ધોધ પડતું હોય એવી દિશામાં, તો એવી દિશામાં તમને મેઘધનુષ્ય દેખાઈ શકે છે. તો એ દેખાવાનું કારણ એકમાત્ર શું છે, તો જેમ પ્રિઝમની અંદર કોઈ શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે તેનું 7 રંગોમાં વિભાજન થઈ જાય છે, એ જ રીતે અહીંયા ચોમાસામાં વાતાવરણમાં પાણીના સૂક્ષ્મ બિંદુઓ અથવા તો પાણીના ટીમ્પા હોય છે, અને એ ટીમ્પા સતત ઘણા બધા અસંખ્ય ટીમ્પાઓ છે એ એક પ્રિઝમ તરીકે વર્તે છે, અને પછી એ પ્રકાશનું 7 રંગોમાં વિભાજન કરે છે. ખ્યાલ આવી ગયો? અને આપણને મેઘધનુષ્ય દેખાય છે. તો મેઘધનુષ્યની ઘટના લખીએ. શું થાય છે મેઘધનુષમાં? તો વરસાદ પડ્યા પછી આકાશમાં 7 રંગોનો વર્ણપટ જોવા મળે છે. તેને મેઘધનુષ કહે છે. તમને એવું લાગતું છે શું સાહેબ 5મા ધોરણનું શીખવાડો છે, પણ હમણાં આવશે થોડીક વારમાં સાયન્સ. સૌથી પહેલા આ શબ્દને સમજાવો. વર્ણપટ આપણે રહી ગયું છે. વર્ણપટ એટલે શું? એસક્યુમાં પૂછી શકે વ્યાખ્યા, તો તમે શું લખો? તો વર્ણપટ એટલે શું? તો કે શ્વેત પ્રકાશના રંગનું, સૂર્યના શ્વેત પ્રકાશનું તેના 7 રંગોમાં વિભાજન થઈ તેનો 7 રંગનો પટ્ટો જોવા મળે છે. તેને વર્ણપટ કહે છે. આ 7 રંગનો જે પટ્ટો તમને મેં અગાઉ જે પ્રિઝમમાં દોરીને આપ્યો હતો, એ 7 રંગનો પટ્ટો છે, એ વર્ણપટ છે. અને પ્રકાશનું વિભાજન પૂછાય ત્યારે એ જ લખી શકીએ કે શ્વેત પ્રકાશનું પ્રિઝમ દ્વારા વક્રીભવન થઈ 7 રંગોમાં વિભાજન થવાની પ્રક્રિયાને પ્રકાશનું વિભાજન કહે છે. પ્રકાશનું વિભાજન એટલે કે શ્વેત પ્રકાશનો કિરણ છે, પ્રિઝમ દ્વારા વક્રીભવન થશે અને 7 રંગોમાં મળી જશે, તો એને પ્રકાશનું વિભાજન કહીશું. વર્ણપટ કોણ કહ્યું છે? તો કે વિભાજન થઈ ગયા પછી જે 7 રંગનો પટ્ટો જોવા મળશે, પટ્ટાને આપણે વર્ણપટ કહીશું. તે યાદ રાખવાના છે 2 શબ્દો. બરોબર છે. હવે આપણે જોવાના હતા મેઘધનુષ. તો વ્યાખ્યા જોઈ છે. હવે બીજું શું લખી શકાય એની બાબતમાં? તો પ્રકાશીય વક્રીભવન અને વિભાજનની ઘટના દ્વારા મેઘધનુષ જોવા મળે છે. પ્રકાશના
વક્રીભવન, પરાવર્તન અને વિભાજનની ઘટના દ્વારા મેઘધનુષ રચાય છે. ક્યાં જોવા મળે એની ચર્ચા કરીએ તો મેઘધનુષ હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં દેખાય છે. મેઘધનુષ હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં દેખાય છે. જો સૂર્યને પીઠ પાછળ રાખી ઊભા રહેવામાં આવે તો સામેની દિશામાં મેઘધનુષ દેખાય છે. ખ્યાલ આવે? સૂર્યની વિરુદ્ધ દિશામાં દેખાય છે, ખાસ યાદ રાખવું છે. બરોબર છે. અને જો સૂર્યને પીઠ પાછળ રાખીને ઊભા રહેવામાં આવે તો આપણને સામેની દિશામાં મેઘધનુષ દેખાય છે. પૂર્વ દિશા પશ્ચિમ દિશાનો મેં ઉલ્લેખ નથી કર્યો. મેં શું ઉલ્લેખ કર્યો છે? સૂર્યની વિરુદ્ધ દિશા, મતલબ કે સૂર્યનો પ્રકાશ આવતો હોય તો એની વિરુદ્ધ દિશામાં આપણને મેઘધનુષ જોવા મળવું જોઈએ. તો આ વસ્તુ તમને યાદ આવી જોઈએ. બરોબર વાત છે. તો સૌથી પહેલા એની આકૃતિ રચો તો તમને ખ્યાલ આવે કે કેવું દેખાય છે. તો સમજી લો કે હું પાણીના અસંખ્ય બુંદના એક નાના બુંદ તરીકે લઈ લઉં. બરોબર વાત છે. તમારે આ રીતની 5-6 લાઈનમાં 6-7 લાઈનમાં આકૃતિ દોરવાની થશે. તો વાસ્તવમાં એક પાણીનું બુંદ છે. પાણીનું બુંદ. યસ. હવે શું કરશું તો કે આના ઉપર જ્યારે પ્રકાશનું કિરણ આપાત કર્યું મેં, બરોબર વાત છે, આપાત કરીએ છીએ એટલે કોઈ એક સપાટી મળી અને માધ્યમ ચેન્જ થયું. માધ્યમ ચેન્જ થશે એટલે તમે શું વિચારી શકો છો તો કે એના જે પ્રકાશનું જે છે એનું અલગ અલગ રંગોમાં વિભાજન થવાનું છે અને એ શું થશે? સામેની સપાટીને મળશે આ રીતે. અલગ અલગ રંગોમાં ઉપર જે રાતો અને નીચે જે જાંબલી અલગ અલગ રંગોમાં વિભાજન થઈ અને 7 રંગનો વર્ણપટ આપણને વિભાજન થઈ ગયું. હવે ત્યાંથી શું થશે તો કે વક્રીભવન પામશે. આ કિરણો ક્યાં મળશે? ફરી વક્રીભવન ની પરાવર્તન પામે છે. આ પ્રકાશનું જે 7 રંગોનો પટ્ટો છે એ આ રીતે તમને દેખાશે અને અહીંયા છે અવલોકનકાર. આ છે શ્વેત પ્રકાશનું કિરણ. શ્વેત પ્રકાશનું કિરણ અહીંયા વાસ્તવમાં શું થશે તો કે વક્રીભવન સપાટી થશે એટલે અહીંયા 2 ક્રિયાઓ થશે. પ્રકાશનું વિભાજન અને વક્રીભવન. 2 ઘટના બનશે. પ્રકાશનું વક્રીભવન એટલે વાંકું પણ વળશે અને 7 રંગોમાં ભાગ પણ થશે એટલે વિભાજન પણ થશે. વિભાજન અને વક્રીભવન. અહીંયા શું થશે તો 7 રંગોના પ્રકાશ અથડાય છે અને પછી પાછો ફરે છે એટલે આને કહીશું આંતરિક પરાવર્તન. શું થયું? અહીંયા આંતરિક પરાવર્તન થાય છે આ કિરણોનું. અને અહીંયા જે છે એ શું થશે? આ સપાટી આગળ ખાલી વક્રીભવન થશે એટલે આ સીધા ના દર્શાવી શકાય, થોડાક વિચલિત થવા જોઈએ. બરોબર છે? થોડાક વિચલિત આમ જવા જોઈએ એની જગ્યાએ આમ ગયા છે. બરોબર છે? તો આના આપણે કહીશું શું કહેવાય? મેઘધનુષની રચના. એટલે આ જે છે 7 રંગો એ તમને દેખાશે. બરોબર છે? અવકાશમાં. હવે આપણે લખીએ કે કેવી રીતે થઈ. તો જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ પાણીના બુંદ પર પડે છે ત્યારે પાણીનું બુંદ અથવા પાણીનું ટીમ્પું પ્રિઝમ તરીકે વર્તે છે અને
સૌપ્રથમ પ્રકાશનું વક્રીભવન અને વિભાજન, વક્રીભવન અને 7 રંગોમાં વિભાજન થાય છે. સૌપ્રથમ સપાટી પર કિરણ પડ્યું એટલે સૌપ્રથમ વિભાજન અને વક્રીભવન થયું. ત્યારબાદ શું થશે? વક્રીભવન અને વિભાજન થયા પછી ત્યારબાદ જે પાણીનું ટીમ્પું છે એની પાછળની સપાટી ઉપર આંતરિક પરાવર્તન થશે. પાણીના ટીમ્પાની પાછળની સપાટી પર આંતરિક પરાવર્તન થાય છે અને પછી તેનું ફરીથી વક્રીભવન થઈ, મતલબ કે આંતરિક પરાવર્તન થયા પછી ફરીથી વક્રીભવન થઈ અવલોકનકારની આંખમાં પડે છે. અવલોકનકારની આંખ સુધી પહોંચે છે. અવલોકનકારની શું થાય છે? આંખ સુધી પહોંચે છે અને સંપૂર્ણ મેઘધનુષ દેખાય છે. અને મેઘધનુષ દેખાય છે. ક્યાં જોવા મળશે? યાદ રાખો તો કે વરસાદના વાતાવરણમાં પહેલી કન્ડિશન વરસાદના વાતાવરણમાં જોવા મળે. કન્ડિશન નંબર 2 મુદ્દો પાડીને લખું. ધોધ પાણીના ધોધ પડતો હોય ત્યાં અને ફુવારાની પાસે આવી જગ્યાઓમાં વરસાદના વાતાવરણમાં આકાશમાં જોવા મળે. આકાશમાં પાણીનો ધોધ પડતો હોય ત્યાં અને ફુવારાની પાસે આ શું થાય છે? મેઘધનુષ્ય જોવા મળે છે. અને એની મોસ્ટ પ્રોબેબિલિટી કન્ડિશન શું છે? સૂર્યની વિરુદ્ધ દિશામાં દેખાય છે. તો આના આપણે કહીએ છીએ મેઘધનુષની ઘટના. અને બિલકુલ પરફેક્ટ આકૃતિ તમારે આવવી જોઈએ આની. સૌથી પહેલો મુદ્દો શું છે? તો કે વરસાદ પડ્યા પછી આકાશમાં 7 રંગોનો વર્ણપટ જોવા મળે છે, એને આપણે મેઘધનુષ કહીએ છીએ. બરોબર છે? વરસાદ પડ્યા પછી 7 રંગોનો વર્ણપટ. પછી બીજો મુદ્દો છે શું થશે? તો કે વક્રીભવન થશે, વિભાજન થશે અને પરાવર્તન. 3 ઘટનાઓ દ્વારા મેઘધનુષ્ય રચાશે. બરોબર છે? ક્યાં દેખાય? તો કે સૂર્યની વિરુદ્ધ દિશામાં દેખાય. મતલબ કે સૂર્યને પીઠ પાછળ રાખવામાં આવે તો સામેની દિશામાં આપણને શું જોવા મળશે? મેઘધનુષ્ય જોવા મળશે. કારણ શું? તો સમજી લો કે પ્રકાશ અહીંયા સૂર્ય હોય, અહીંયા શું હોય છે? સૂર્ય હોય. તો તમે અહીંયા ઉભા છો તો સૂર્ય તમારી પાછળ હોવો જોઈએ, તો તમને પરાવર્તન થઈને સામે દેખાશે. ક્લિયર વાત છે? તો અહીંયા તમે શું માણસ હોય, અહીંયા પાછળ સૂર્ય હોય ત્યારે તમે જોઈ શકો. એટલે સૂર્ય પીઠની પાછળ રાખવામાં આવે છે, સૂર્યની વિરુદ્ધ દિશામાં. અહીંયા સૂર્ય છે તો એની સામેની દિશામાં આપણને શું દેખાશે? મેઘધનુષ્ય. બરોબર છે? શ્વેત પ્રકાશનું કિરણ પાણીના બુંદ પર પડે છે. પ્રિઝમ તરીકે આ ટીમ્પુ વળશે અને સૌપ્રથમ વક્રીભવન અને 7 રંગોમાં વિભાજન અહીંયા થશે. પછી એનું આંતરિક પરાવર્તન થશે અને પછી પાછું ફરી વક્રીભવન થશે અને વક્રીભવન થઈ અને અવલોકનકારની આંખ સુધી પહોંચે છે. બરોબર છે? અને મેઘધનુષ્ય દેખાય છે. અને એની આ કન્ડિશનો છે કે 3 જગ્યાએ આવી જગ્યાએ તમે મેઘધનુષ્ય જોઈ શકો છો. તો આને આપણે મેઘધનુષ્યની ઘટના કહીએ છીએ, જે તમને બિલકુલ આવડવી જોઈએ. બરોબર છે? આગળનો એક પોઈન્ટ જોઈએ ને એને કહીએ છીએ વાતાવરણનું વક્રીભવન. શું કહીએ છીએ? વાતાવરણનું વક્રીભવન. ટોપિક સારો છે, વાતાવરણનું વક્રીભવન. બહુ ટોપિક મસ્ત છે. કેવી રીતે થાય છે વાતાવરણનું વક્રીભવન એ જોઈ લઈએ. તો તમે ક્યારે કોઈ ગરમ વસ્તુ જોઈ હશે અથવા ચાની કીટલી ઉપર ઉભા હોય અથવા કોઈ પણ એવા પ્રદેશમાં ઉભા હોય અને તમે કોઈ ગરમ વરાળ આમ ઉપર જઈ રહી છે અને ગરમ વરાળની પેલી બાજુ રહેલી વસ્તુ તમે જુઓ છો, તો એ ગરમ વરાળની પેલી બાજુ રહેલી વસ્તુ જરાક હલતી દેખાય છે.
બરોબર છે. અને એ ઘટનાને આપણે વક્રીભવનની ઘટના કહીએ છીએ ને એને બીજી ભાષામાં વાતાવરણનું વક્રીભવન કહીએ છીએ. બરોબર, વાતાવરણીય વક્રીભવન. બરોબર વાત છે. કેવી રીતે આ વાતાવરણીય વક્રીભવન ઉદ્ભવે છે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા વાતાવરણના વક્રીભવનની અંદર શું થશે તો કે જ્યારે ઘટના મેં હમણાં તમને સમજાવી એવી ઘટના તમને જોવા મળે છે. મતલબ કે અહીંયા ખાસ શેની જરૂર છે તો કે ઘનતા ઉપર આધાર રાખે છે. વાતાવરણ વક્રીભવન શું કરે છે? હવાની ઘનતા ઉપર, હવાની ઘનતા ઉપર આધાર રાખે છે. શું? વાતાવરણીય વક્રીભવન. આખો મુદ્દો લખજો તમે લોકો. વાતાવરણીય વક્રીભવન છે હવાની ઘનતા ઉપર આધાર રાખે છે. કેમ ઘનતા ઉપર? એટલે કેવી રીતે? મતલબ કે વાતાવરણની ઠંડી હવા, ગરમ હવા એટલે કે ઓછી ઘનતા, ગરમ હવા એટલે કેવી? ઓછી ઘનતા. તો વાતાવરણની ગરમ હવા એ વાતાવરણની ઠંડી હવા એટલે કે વધુ ઘનતા, ઠંડી હવા કરતા પાતળી હોય છે. ખ્યાલ આવી રહ્યો છે? વાતાવરણની જે ગરમ હવા છે એ ઠંડી હવા કરતા કેવી હશે? પાતળી હવા હશે. બરોબર, મતલબ કે ઓછી ઘનતા ધરાવતી હવા છે એના એ વધુ ઘનતા ધરાવતી હવા કરતા સીધી વસ્તુ છે પાતળી હોય છે. હવે શું થશે આ? તો અહીંયા સામાન્ય રીતે પૃથ્વીની સપાટી ઉપર, સામાન્ય રીતે પૃથ્વીની સપાટીની નજીકની હવા ઠંડી એટલે કે વધુ ઘનતા ધરાવતી અને પૃથ્વીની સપાટીથી દૂરની એટલે કે ઉપરની હવા ગરમ એટલે કે ઓછી ઘનતા ધરાવતી હોય છે. સામાન્ય રીતે પૃથ્વીની સપાટીની હવા જે છે એ નજીકની હવા ઠંડી હશે અને પૃથ્વીની ઉપરની સપાટીની હવા છે એ ગરમ હશે. સૂર્યપ્રકાશના કિરણો હોય છે અને જે પૃથ્વીની સપાટી પર ઉપર વધારે પડે તો ઉપરની હવા ગરમ છે અને નીચેની હવા સામાન્ય રીતે ઠંડી હોય છે. મતલબ કે ઉપરની હવા ગરમ છે તો ત્યાં ઘનતા કેવી હશે? ઓછી હશે. અને નીચેની હવા ઠંડી છે એટલે એની ઘનતા વધારે છે. એટલે હંમેશા પ્રકાશ સૂર્યમાંથી આવતો પ્રકાશ અથવા તો ખાલી પ્રકાશ એ પ્રકાશ વાતાવરણનું વક્રીભવન લખીએ. હંમેશા વાતાવરણનું વક્રીભવન ક્રમશઃ વધુ ઘનતા ધરાવતા માધ્યમથી ઓછી ઘનતા ધરાવતા માધ્યમ તરફ ક્રમશઃ થતું જોવા મળે. ઉપર વધુ ઘનતા ધરાવતું માધ્યમ છે ત્યાંથી વક્રીભવનનું વાતાવરણનું વક્રીભવન થતું ક્રમશઃ ઓછા ઘનતા ધરાવતા માધ્યમ તરફ જોવા મળે છે. એનું મતલબ એમ કે જે વક્રીભવનાંક જે છે વક્રીભવનાંક એ શું થાય તો કે વધુ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે છે તો વક્રીભવનાંક શું થાય છે? ક્રમશઃ વધતો જાય છે અને પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું
વળે છે અને વાતાવરણીય વક્રીભવન જોવા મળે છે. વક્રીભવન જોવા મળે છે. આ વસ્તુ તમારે ખાસ સમજવાની છે. બરોબર છે. થોડીક ઓકવર્ડ લાગશે પણ મજા આવે એવી વસ્તુ છે. વાતાવરણીય વક્રીભવન. વાતાવરણીય વક્રીભવનમાં સૌથી પહેલા ઘટનાઓ મને સમજવા દો. કઈ કઈ ઘટનાઓ થાય છે? તો કે તારાનું ટમટમવું. પહેલી ઘટના છે તારાનું ટમટમવું. પછી બીજી ઘટના છે તારા મૂળ સ્થાનથી થોડા ઉપર દેખાવા. તારા જે છે એમના ઓરિજિનલ સ્થાનથી ક્યાં દેખાય? આપણને ઉપરની સાઈડ દેખાય. શેના કારણે? તો વાતાવરણના વક્રીભવનના કારણે. બીજું છે સૂર્યોદય 2 મિનિટ વહેલો થવો. 2 મિનિટ વહેલો થવો. આવું કેમ થાય છે? તો સૂર્યોદય 2 મિનિટ વહેલો થશે. અને ચોથો મુદ્દો છે સૂર્યાસ્ત. સૂર્યાસ્ત 2 મિનિટ મોડો થવો. પાંચમું સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે શું થશે? સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સૂર્ય અંડાકાર દેખાવો. મતલબ કે ઈંડું હોય એવા આકારનો લંબગોળ દેખાશે. સમયે સૂર્ય અંડાકાર દેખાવો. અને બપોરના સમયે સંપૂર્ણ ગોળ દેખાય છે સૂર્ય. તો આ છે વક્રીભવનની ઘટનાઓ. કઈ કઈ ઘટનાઓ છે? તો 5 ઘટનાઓ લખવાની. તારાનું ટમટમવું. તારાઓ તેના મૂળ સ્થાનથી થોડાક ઉપરની બાજુ દેખાવા આભાસી સ્થાનમાં. સૂર્યોદય 2 મિનિટ વહેલો થવાનો અને સૂર્યાસ્ત 2 મિનિટ મોડો થવો તે વક્રીભવનની ઘટનાઓ છે. અને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે જે સૂર્ય જે છે અંડાકાર દેખાય. એટલે તમે જ્યારે સૂર્યોદય અથવા સૂર્યાસ્ત સંધ્યાકાળે સૂર્યને જુઓ છો તો થોડોક લંબગોળ જેવો દેખાય છે સૂર્ય. જ્યારે તમે બપોરે જુઓ છો તો એક્ઝેક્ટલી સર્કલ ગોળ દેખાય છે. તો કારણ શું છે કે કેમ આવું પ્રોબ્લેમ આવે છે? બરોબર છે. તો આ બધા વક્રીભવનની ઘટનાઓ છે. એમાંથી એક આપણે તારાનું ટમટમવું અત્યારે જોવાના છે. હવે વાતાવરણનું વક્રીભવન છે આપણે ફરીથી એકવાર સમજી લઈએ. તો શું છે? તો કે વાતાવરણનું વક્રીભવન હવાની ઘનતા ઉપર આધાર રાખે છે. હવાની ઘનતા જાડી છે કે પાતળી એ પ્રમાણે વાતાવરણમાંથી પ્રકાશના કિરણો આવે અને વક્રીભવન થતા જાય. બરોબર છે. મતલબ કે જે જાડી હવા હશે ને એની ઘનતા વધારે હશે અને જે પાતળી હવા છે એની ઘનતા ઓછી હશે. હવે સામાન્ય રીતે પૃથ્વીની સપાટી પર નીચેની સપાટી પર જાડી હવા હોય અને ઉપરની સપાટી પર પાતળી હવા. મતલબ કે ઉપરની ઘનતા ઓછી છે, નીચેની ઘનતા વધારે છે. એટલે પ્રકાશના જે કિરણો આવશે એ ઓછી ઘનતા તરફથી ક્યાં આવશે? વધુ ઘનતા તરફ. અને ઓછી ઘનતાથી વધારે તરફ ઘનતા તરફ આવે એટલે પ્રકાશના કિરણો જે છે એ વાતાવરણમાં માધ્યમમાં ફેરફાર થઈ ગયો કહેવાય. કે વધુ ઓછી ઘનતાથી ક્યાં આવી? વધુ ઘનતા. તો માધ્યમમાં થતા ફેરફારના કારણે લંબ તરફ વાંકું વળે છે. અને આ લંબ તરફ જે વાંકું વળે છે પ્રકાશનું કિરણ, અને એના કારણે આપણને વાતાવરણીય વક્રીભવન જોવા મળે છે. અને કોઈ પણ વસ્તુ જે છે એના મૂળ સ્થાનથી અલગ સ્થાને દેખાઈ આવે છે. અને એને જ આપણે વાતાવરણનું વક્રીભવન કહીએ છીએ. કે પ્રકાશનું કિરણ શું થાય છે? વિચલિત થઈ જાય છે થોડું. બરોબર છે. આ લંબ તરફ વાંકું વળે છે અને વાતાવરણીય વક્રીભવન જોવા મળે છે. ફરીથી એકવાર સમજવું છે. હું ફરીથી બોલું છું, ધ્યાન રાખો. શું લખવાનું છે? તો કે ઘનતા ઉપર આધાર રાખે. શેના ઉપર? ઘનતા. જાડી હવા હોય ત્યાં વધુ ઘનતા છે, પાતળી હવા છે ત્યાં ઓછી ઘનતા. બરોબર છે. સામાન્ય રીતે પૃથ્વીની સપાટી પર નીચે જાડી ઘનતા, ઉપર પાતળી ઘનતા. સૂર્યનું પ્રકાશનું કિરણ આવે છે ત્યારે પાતળી ઘનતામાંથી જાડી ઘનતા તરફ પ્રકાશનું કિરણ આવે છે. તો આ પ્રકાશનું કિરણ આ રીતે નીચે આવે છે, તેમાં પાતળા માધ્યમથી ઘટ માધ્યમમાં આવે છે એટલે લંબ તરફ થોડુંક વાંકું વળે છે અને પ્રકાશી વાતાવરણનું વક્રીભવન જોવા મળે છે. આ નીચેની ઘટનાઓ છે વક્રીભવનની. આટલું ઇનફ સમજાઈ શકું છું. હવે જોવાના છે આપણે તારાનું ટમટમવું. બરોબર છે.